પાલનપુરના ગણેશપુરામાં ગટરો ઉભરાતા સ્થાનિકોને ભારે મુશ્કેલી. નગરપાલિકાની બેદરકારીથી સ્થાનિકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો. પાલનપુરના ગણેશપુરામાં ગટરના ગંદા પાણી જાહેર રસ્તા ઉપર ફરી વળતા સ્થાનિકોને ભારે મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો છે. ઉનાળાની ગરમીમાં ગટરના પાણીના કારણે દુર્ગંધ મારતી હોય સ્થાનિકોને રહેવું મુશ્કેલ બન્યું છે. જોકે નગરપાલિકાની ઘોર બેદરકારીના કારણે અવારનવાર જાહેર રસ્તા પર ગંદા પાણીના કારણે અહીંથી પસાર થતા લોકોએ પણ હાલાકી ભોગવવી પડી રહી છે. જોકે સ્થાનિકોનું કહેવું છે કે પાલિકાના અવારનવાર રજૂઆતો કરવા છતાં પણ ગટરોની સફાઈ કરવામાં ન આવતા સ્થાનિકોને મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો છે. ત્યારે હાલમાં તો નગરપાલિકા દ્વારા ગટરોની સફાઈ કરવામાં આવે તેવી માંગ સ્થાનિકો કરી રહ્યા છે. બેન, અમારે ગટરનું પાણી આવે છે, અમારા જંતુ પડી જાય, અમારા નાના બાળકો છે, અમારા બાળકો બીમાર થાય, અમારે પાણી પીવાનું અમારે 2 મહિનાથી આવું થાય છે. હા, કોઈ સરકાર કરવા આવતા નહીં. અમને કોઈ આથો નહીં આવતા થાય. અમને પાણીનો બહુ અનિવકો છે. समाचार आ गटर ना पानी ना सस भाई आ 1 महीने से पानी गटर नु हेरी जाई रही ना हमारे पीवाना पानी में गटर नु पानी आवे है ने गटर खानी उबराय खासी बधी नमा नाना छोकरा कोई जंतु जनावर पड़ी जाए छोकरा ने कई बीमार आ जाता है. सरकार कोई पेली करશે આગળ सोडना गटर साफ करवानी अंदर की नु हमारा तो कोई मांग नहीं सरकार ना हमारा गटर साफ कर दो, हमारा पीवाना पानी ચોખ્ખો आवा दो. हमारा कस मांगनी नहीं कर सरकार. हम अपन आते 1 महीने से क्या क्या कस बनावता नहीं आयो ने देखी नहीं गया जास खाली अनिता बेन.